हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી ગુજરાતી દાળ ઢોકળી। તો તમે બહાર જમવા જતા હશો તો પણ તમને આ દાળ ઢોકળી મેનુમાં ખૂબ જ ઓછી જોવા મળે છે। તો આજે આપણે બનાવવાના છે એકદમ ગુજરાતી સ્ટાઇલ ગુજરાતી દાળ ઢોકળી ખાટી મીઠી। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। तो एक वाटकी मैं तुवेरनी दाळ लीधी छे, तेने आपणे तपेलीमां एड करीशुं अने तेमां पाणी एड करीशुं अने आपणे दाळने आपणे सरस रीते धोई लेवानी छे। तो आपणे तेने 3 થી 4 पाणीए धोई लेवानी छे। मैं सरस एवी दाळ धोई लीधी छे। तेमां आपणे 2 कप पाणी एड करी अने तेमां मीठुं एड करी अने गैस पर આપણે દાળને બાફવા મૂકી દઈશું। હવે આપણે ઢોકળી બનાવવાના છીએ। તો મેં ઘઉંનો લોટ લીધો છે 1 વાટકી। તો એક મોટા થાળમાં આપણે ઘઉંનો લોટ એડ કરીશું। તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી, અડધી ચમચી હળદર એડ કરીશું, અડધી ચમચી અજમો એડ કરીશું અને 1 મોટી ચમચી મોવણ માટે તેલ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે થોડું પાણી એડ કરીશું અને લોટને એકદમ સરસ રીતે મસળી અને બાંધી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। હવે તેમાં અડધી ચમચી તેલ એડ કરી અને ફરીથી લોટને મસળી લઈશું અને આપણે ઢાંકણ ઢાંકી દઈશું લોટને અને તેને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે બાજુમાં જોઈ લઈએ તો આપણી દાળ છે તે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। તમે કુકરમાં પણ આ દાળને બાફી શકો છો। હવે આપણે તડકો એડ કરીશું દાળમાં। તો એક તપેલીમાં આપણે 2 મોટી ચમચી તેલ એડ કરીશું, 1 મોટી ચમચી રાઈ એડ કરીશું। રાઈ એકદમ સરસ રીતે ફૂટે એટલે 1 મોટી ચમચી જીરું એડ કરી દઈશું અને મેં થોડા બીયા લીધા છે 1 મોટી ચમચી જેટલા મગફળીના બીયા તે એડ કરીશું, મીઠો લીમડો એડ કરીશું અને ટમાટર એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે સાતળી લઈશું। ત્યારબાદ 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર થોડું એવું મીઠું એડ કરીશું, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરી અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે આ મગફળીના બીયા છે તેને તમે દાળ સાથે પણ બાફી શકો છો અને આ રીતે સાતળવા હોય તો પણ સાતળી શકો છો। તો હવે આપણે જે તડકો લગાવ્યો હતો તે આપણે દાળમાં એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવ્યો છે આપણી દાળનો। હવે આપણે જે તડકો લગાવ્યો હતો તેમાં આપણે થોડું પાણી એડ કરી અને દાળમાં એડ કરી દઈશું અને બીજું પણ થોડું પાણી એડ કરીશું। તમારે જે દાળ ઢોકળી બનાવવાની છે, કેટલા વ્યક્તિની બનાવવાની છે એ રીતે તમારે પાણી એડ કરવાનું છે અને ઢોકળીને પણ એડ કરવાની છે। તો હવે આપણે દાળને સરસ એવી કૂક થવા દઈશું। ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ। તો એક મોટો લુવો લઈશું અને પાટલી પર આ રીતે મૂકી અને રોટલીના શેપ આપી દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી રોટલી વણાઈ ગઈ છે। તો મીડિયમ એવી આપણે બહુ જાડી નહીં પાતળી નહીં એ રીતે આપણે રોટલી વણી અને ચપ્પાના મદદથી આ રીતે ઢોકળીના શેપ આપીશું। તો તમે જોઈ શકો છો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી પરફેક્ટ એવી આ ઢોકળી તૈયાર થશે ફ્રેન્ડ્સ। તો જરૂરથી તમે એક વખત આ ઢોકળી બનાવજો। તો હવે આ રીતે આપણે કાપા કરી અને આ રીતે ટુકડા આપણે એક ડીશમાં કાઢી લઈશું અને બીજી રોટલીને પણ એ રીતે આપણે વણી લેવાની છે। ખૂબ મોટી એવી રોટલી વણી લેવાની જેથી બિલકુલ પણ આપણને વધારે ટાઈમ ના લાગે અને ઢોકળી પણ આપણી બધી બનીને છૂટી છૂટી તૈયાર થઈ જાય।
તો છૂટી છૂટી દાળ ઢોકળી બનાવવા માટે આપણે આ ટિપ્સનો તમારે ફોલો કરવો પડશે. હવે આપણે દાળ એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે, તો તેમાં એક મોટો ટુકડો આપણો ગોળને એડ કરીશું અને આપણી જે ઢોકળી છે તે આપણે એડ કરીશું. આ રીતે છૂટી છૂટી એટલે આપણી દાળ ઢોકળી છે એકદમ છૂટી છૂટી બને અને એકદમ સરસ એવી ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી તૈયાર થાય. તો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં આમાં પાણી બિલકુલ પણ એડ નથી કર્યું ફરીથી, અને જે આપણે પહેલાં પાણી એડ કર્યું હતું તે જ પાણીથી આપણી દાળ છે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો આપણે અડધી ચમચી આપણે લીંબુના ફૂલ એડ કરીશું અને તેને 10 મિનિટ માટે ઢોકળીને કૂક થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ઠીક એવી આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી ધાણા એડ કરી અને હલાવી લઈશું દાળ ઢોકળીને અને આપણી આ દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આટલી દાળ ઢોકળી 5 વ્યક્તિ ખાઈ શકે એટલી દાળ ઢોકળી આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ખૂબ સરસ એવી જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી આ દાળ ઢોકળી એકદમ છૂટી છૂટી તૈયાર થઈ છે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આવી જ રેસીપી અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ. ત્યાં સુધી બધાને આવજો, બાય.